અમરેલીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લેટરકાંડના તમામે તમામ આરોપીઓ જેલ મુક્ત થયા છે, જામીન મળી ગયા છે। પાયલ ગોટીને પહેલા જામીન મળ્યા હતા, ત્યારબાદ આ લોકોની ચર્ચાઓ ચાલી રહી હતી। અમરેલીની જે સબજેલ હતી તેમાંથી હવે તમામે તમામ જે લેટરકાંડના આરોપીઓ હતા તે તમામે તમામ જેલ મુક્ત થયા છે। આરોપીઓ સત્યમેવ જયતે કહીને લેટરકાંડના આરોપીઓ બહાર આવ્યા છે। મોટી સંખ્યામાં લેટરકાંડના આરોપીઓના સમર્થકો એમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે। તેમને હાર પહેરાવી અને એમનું સ્વાગત પણ કરી રહ્યા છે। ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી ષડયંત્રનો ભોગ બન્યો તેવું વઘાસિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। પરિવાર સાથે મળ્યા બાદ સમગ્ર લેટરકાંડ અંગે જણાવીશું તેવું પણ માંગરોળિયા છે કે જેમણે કહ્યું હતું તમામે તમામ લોકો, એવું નથી કે હવે એક પણ લોકો જેલમાં છે, તમામે તમામ લોકો જેલ મુક્ત થઈ ગયા છે। લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર આ આખા મુદ્દે અમે સતત પહેલા દિવસથી આની પર ચર્ચાઓ કરી રહ્યા છે, ડિબેટો કરી રહ્યા છે। માટે તમે ન્યૂઝરૂમ ગુજરાત અત્યારે જોતા હો તો અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને આવા સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર મળી રહે। તમે આ દ્રશ્ય જુઓ કે જેમાં લેટરકાંડના જે આરોપીઓ છે એ આરોપીઓ અત્યારે જેલ મુક્ત થઈને બહાર આવી ગયા છે। ઘણા બધા નામો ત્યારે સામે આવ્યા હતા, પરંતુ જે અમુક લોકો હતા એ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। પૂછપરછ કર્યા બાદ તમામે તમામ લોકોની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે પ્રોસેસ કરવાની હોય છે, જે તપાસ હાથ ધરવાની હોય છે એ તપાસ હાથ ધરાઈ હતી ને આખરે તપાસમાં એક નવો વળાંક આવ્યો છે। તમામે તમામ આરોપીઓ અત્યારે જેલ મુક્ત થઈ ગયા છે। વંદે ભારત, વંદે માતરમના નારા સાથે લોકો બહાર આવી ગયા છે અને સત્યમેવ જયતે કહીને લેટરકાંડના જે આરોપીઓ છે તે જેલ મુક્ત થયા છે। જે રીતે પાયલ ગોટી કે જે આજ સમય હતો કે જ્યારે પાયલ ગોટી પણ જેલ મુક્ત થઈ અને સત્યમેવ જયતેના નારા સાથે પાયલ ગોટી બહાર આવી હતી અને એ જ રીતે લેટરકાંડના જે તમામે તમામ આરોપીઓ છે, મનીષ વઘાસિયા સહિતના જે લોકો જેલની અંદર હતા તે આરોપીઓ 20 દિવસ ઉપરથી કદાચ અંદર હતા, આખરે બહાર આવ્યા છે। હવે કંઈક નવો ધડાકો થાય તેવા સંકેત પણ આવી રહ્યા છે, કારણ કે પ્રતિક્રિયા કોઈ જાતની આવી નથી, પરંતુ જે દ્રશ્ય સામે આવ્યા છે તમે જુઓ કે એમના પરિવારજનો સાથે સાથે જે કાર્યકર્તાઓ, એમના મિત્ર વર્તુળો છે એમનું સ્વાગત કરવા માટે બહાર આવી રહ્યા છે। મનીષ વઘાસિયા સહિતના લોકો છે કે જ્યાં લેટરકાંડની અંદર સંડોવાયેલા હતા અને તપાસ બાદ એ તમામે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેલમાં રાખવામાં આવ્યા હતા। પાયલ ગોટી મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બની હતી, પરંતુ આ જે લોકો હતા એમની ઉપર પણ શંકાની સોય જે છે તે લાગેલી હતી ને આખરે લોકો સત્યમેવ જયતેના નાદ સાથે જેલ મુક્ત થયા છે। અમરેલી જિલ્લાની આ જેલ છે કે જ્યાં પાયલને ત્યાં જ રાખવામાં આવી હતી આ તમામે તમામ લોકોને, પરંતુ જે આરોપો લાગ્યા હતા કે ભાઈ પટ્ટેથી માર મારવામાં આવ્યો છે સહિતના આરોપો, તેની ઉપર તપાસ પણ થઈ રહી છે। નિર્લિપ્ત રાય જેવા અધિકારી એ 2 દિવસ સુધી અમરેલીમાં ધામા નાખ્યા હતા, એક જે તપાસ જે છે તે કરીને ગયા છે। હવે તપાસનો ચોપડો અત્યારે બંધ છે, પરંતુ જો તપાસનો ચોપડો સંપૂર્ણ રીતે તપાસ થઈ અને ખુલે તો એમાં કંઈક નવો ધડાકો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે અમુક એવા નેતાઓ છે કે જે હજુ પણ ભૂગર્ભમાં છે અને એને ક્યાંક એવું છે કે નિર્લિપ્ત રાય જેવા અધિકારી જો તપાસ કરશે તો કંઈક નવું થશે, આમાં અમારું નામ ન નીકળે તો સારી વાત છે। એટલા માટે થઈને કૌશિક વેકરિયા તો પહેલેથી જ ભૂગર્ભમાં છે, એ તો આ ઘટના બની ત્યારથી બહાર આવ્યા જ નથી કે પ્રતિક્રિયા નથી આવી, પરંતુ પોતાની વાહવાહી મેળવવા માટે થઈને કૌશિક વેકરિયા હર હંમેશ સ્ટેજ પર જોવા મળતા હોય છે, આદર પ્રણામ સાથે બધાની ત્યાં નમતા જોવા મળતા હોય છે, પરંતુ એક પાટીદાર સમાજની દીકરી કે જેને ખોટી રીતે ફસાવવામાં આવી હતી તેના માટે એક શબ્દ પણ કૌશિક વેકરિયા નથી બોલ્યા, પરંતુ એમના પીએ, પર્સનલ આસિસ્ટન્ટ આપણે જે પણ કહીએ એ બધાએ તો એવી પોસ્ટો મૂકી હતી, ત્યારે એ જે પોસ્ટો છે એ વાંચીને આપણું લોહી છે તે ઉકળી જાય, પરંતુ જે કૌશિક વેકરિયા છે તે કાન ફાડી નાખે તેટલું મૌન ધારણ કરીને બેઠા, હજી સુધી એમને કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આપી। અને ખાસ કરીને જે આખી જે મુદ્દો હતો એ મુદ્દો ક્યાંક ડાયવર્ટ કરવાના આરોપ પણ લાગ્યા હતા વિપક્ષે, એમણે સતત આ મુદ્દે બોલી રહ્યા હતા અને સતત આ મુદ્દે વિપક્ષે પણ લડ્યું છે। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, તમામે તમામ લેટરકાંડના જે આરોપીઓ હતા આખરે જેલ મુક્ત થયા છે, એમના પરિવારજનોને અત્યારે સ્વાગત થઈ રહ્યું છે, મોઢું મીઠું કરાવીને સ્વાગત કરાવી રહ્યા છે। બિલકુલ વાત કરવામાં આવે તો આખી આ ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો જ્યારથી આ લેટરકાંડની ઘટના બની હતી ત્યારથી સતત આ મુદ્દે ચર્ચા થઈ રહી હતી કે આખી આ ઘટનાની અંદર
લેટર સાચો કે લેટર ખોટો, જો કે હવે આ મામલે એ વાત એ 100%ની તપાસનો વિષય થઈ ચૂક્યો છે, કેમ કે આ કેસના મુખ્ય આરોપી તરીકે મનીષ વઘાસિયાને મારવામાં આવી રહ્યા હતા. જો કે મનીષ વઘાસિયાએ આજે જેલની બહાર આવ્યા બાદ સીધું જ તેમને નિવેદન આપ્યું છે કે લેટર પણ સાચો હતો અને સહી પણ સાચી હતી. અને સાથે જ તેમની સાથે મનીષ વઘાસિયાની સાથે જસવંતગઢના સરપંચ જે માંગરોળિયા સાથે હતા, એ માંગરોળિયાએ પોતાનું નિવેદન પણ આપ્યું છે અને તેને એમ પણ કહ્યું છે કે આખી આ ઘટનાની અંદર હવે અમે અમારા પરિવારની સાથે ચર્ચા કરીશું. પરિવારની સાથે આજની રાત અમે આજ પરિવારને સાથે વિતાવવાના છીએ. આવતીકાલે અથવા તો પરમ દિવસે અમે તમામે સાથે એકત્રિત થઈને આખા આ મામલે જે કંઈ અમારી સાથે ઘટના બની છે તે ઘટના સંદર્ભે અમે ખુલીને પત્રકાર પરિષદ કરવાના છીએ. આ પ્રકારની વાત એ જસવંતગઢના સરપંચ દ્વારા જાણ કરવામાં આવી છે. એટલે કે હવે આ લેટર કાંડની અંદર મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. આ શક્યતાઓ એટલા માટે લાગી રહી છે કે આ તમામે તમામ હવે પત્રકાર પરિષદ કરવાના છે અને ક્યાંક એ પત્રકાર પરિષદની અંદર પણ મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ હાલ તો ભાવિક લાગી રહી છે. પ્રદીપ, જો એવું પણ માનવામાં આવી રહ્યું છે ને મનીષ વઘાસિયાએ પ્રતિક્રિયા આપી છે કે લેટર એ સાચો છે, સિગ્નેચર પણ સાચી છે અને જો એ નિર્લિપ્ત રહીની તપાસમાં બહાર આવે તો પોલીસ અને નેતા ઉપર કાર્યવાહી થઈ શકે. બિલકુલ ભાવિક, પોલીસ અને નેતાઓની સામે પણ કાર્યવાહી થઈ શકે, 100% કાર્યવાહી થઈ શકે, કેમ કે આખી આ ઘટનાની અંદર લેટર સાચો હોવાની વાત એ મુખ્ય આરોપી મનીષ વઘાસિયા કહી રહ્યા છે અને તેને એમ પણ કહ્યું છે કે સહી પણ સાચી છે. સાથે તેમને એ પણ વાત કરી છે કે ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હું હતો એટલા માટે જ મને આ પ્રકારની સજા આપવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે ભાવિક આખી આ ઘટનાની અંદર કે મુખ્ય આરોપી જે છે એ આરોપી હવે કઈ પ્રકારનું પોતાનું નિવેદન એ પત્રકાર પરિષદમાં આપે છે અને કયા પ્રકારના ખુલાસાઓ થાય છે. ભાવિક, પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે આખી ચર્ચા કરી અને જે આરોપીઓ છે મનીષ વઘાસિયા સહિતના જે લોકો છે તે લોકો અત્યારે જેલ મુક્ત થઈ ગયા છે, પરંતુ વાત અહીંયા એ થઈ છે અટકળો વચ્ચે સૌથી મોટો ધડાકો એ થયો છે કે મનીષ વઘાસિયાએ એવો આરોપ ફરી એકવાર લગાવ્યો કે સિગ્નેચર પણ સાચી છે, લેટર પણ સાચો છે અને જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વાત કરી છે કૌશિક વેકરિયા, હવે તમારે ખુલીને બહાર આવવું પડશે કારણ કે જે આરોપીઓ હતા એ તમામે તમામ આરોપીઓ બહાર આવી ગયા છે. મારી સાથે પ્રતાપ દુધાત ફોનલાઈન પર જોડાય છે. પ્રતાપભાઈ, જે જ્યાંથી લેટર બહાર પાડ્યો હતો, જ્યાંથી વાયરલ થયો હતો ને જે લોકોની અટકાયત કરીને એને જેલમાં રાખવામાં આવ્યા હતા એ તમામે તમામ આજે લોકો છૂટી ગયા છે. જી, માહિતી મળી 2 દિવસ પહેલા એના હાઈકોર્ટથી જામીન મળ્યા છે અને બહાર આવ્યા છે. હવે આવનાર દિવસોમાં ખ્યાલ આવશે હકીકત શું કહાની હતી. પ્રથમ દિવસે જે મારો આરોપ હતો એ વાત ઉપર સત્ય દેખાતું આવે છે. વ્યક્તિ જે બહાર આવી તે જ જણાવશે હકીકતનો બનાવ શું બન્યો છે. પ્રતાપભાઈ, અત્યારે જે પ્રતિક્રિયા એ સામે આવી છે કે મનીષ વઘાસિયા છે તેમણે કહ્યું છે કે લેટર એ સાચો છે, સિગ્નેચર પણ સાચી છે, તો શું પોલીસ જે નિર્લિપ્ત રાયની જે તપાસ છે તેમાં પોલીસ અને જે નેતાઓ છે તેમની ઉપર કોઈ કાર્યવાહી થઈ શકે ખરી? એફએસએલ નો રિપોર્ટ જ્યાં સુધી એ લોકો આપ્યો નથી એટલે શંકા એટલા માટે સેવાઈ રહી છે કે બધું જ આખી લીંબાડો જ બગડી ગયો છે. આખું જેટલી કાંડમાં જેટલા લોકો છે એમાં જેટલા અધિકારીઓ છે એ પણ 100% સામિલ છે. આશા અપેક્ષા નિર્લિપ્ત રાય સિવાય કોઈ બીજી વધારે રાખી ન શકાય. પ્રથમ દિવસે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે લેટર એ હાચો છે, સિગ્નેચર એ હાચી છે. ઓચિંતાનું એવું રાતમાં કયો બનાવ બની ગયો, કોઈ દીકરીને 12 વાગે લઈ આવ્યા અને વ્યક્તિને તાત્કાલિક નિર્ણયો લઈ લીધા, સીધી તપાસો સોંપાઈ જાય, એટલે જે પ્રકારની કૃત્ય થયું હતું એમાં સામે દેખાઈ આવતું હતું. મેં પ્રથમ દિવસે સ્ટેટમેન્ટ કર્યું હતું કે લેટર ક્યાં છપાણો, કયા પ્રેસમાં બન્યો, સિક્કો કોણે બનાવ્યો એની તપાસ કરો, એફએસએલ માં રિપોર્ટ કઢાવડાવો, પછી તમે ધરપકડ કરો. સીધા ધરપકડ કરીને પોલીસે જેલ હવાલે કર્યા. લેટર તો હાચો તો પણ એનું લખાણ પણ હાચું છે. મનીષ વઘાસિયા ભાઈ શ્રી કૌશિક વેકરિયાનો ભાગીદાર છે. હજુ ઘણા બધા કાંડ બહાર આવશે. ભાગીદારી એને બહુ વર્ષો સુધી સાથે ચલાવેલી છે. હજુ તો આ 50% પહોંચ્યા છે. જે અમે પ્રથમ દિવસે દાવો કર્યો હતો એ દાવાની સાથે આ બધી કડીઓ જોડાતી જાય છે અને આવનાર દિવસોમાં જ ખબર પડશે કે હકીકત કહાની ક્યાં ઉભી છે. પ્રતાપભાઈ, તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, કૌશિકભાઈ વેકરિયા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અંદરો અંદરનો જે વિખવાદ છે તે હવે ચરમસીમાએ જઈ શકે એવું લાગે છે? ચરમસીમાની તો કોઈ માપદંડ ને મર્યાદા હોતી નથી. એન્ડ આવી ગયો. આબરૂદાર માણસો એ તો સમાજમાં પણ ના નીકળે, પણ બે આબરૂદાર તો ખુલ્લે આમ ફરે છે. મગમાં મોઢામાં મગ ભર્યા છે, મગનું નામ મર્યાદા 28 દિવસથી પાડતા નથી, તો સીધું સાબિત થાય છે. લોકોની વચ્ચે જવા માટેના અખતરાઓ કરે છે, ખાતમુહૂર્ત કરવાના ગટકડાઓ કરે છે, પ્રજાની વચ્ચે જવાના નાટક કરે છે, પ્રેસની અંદર જવાબ તો આપી શકતા નથી. તો આ સાબિત થઈ રહ્યું છે
કે આ વ્યક્તિ આ સાંઠગાંઠમાં સમાવેલી છે અને જે પણ લેટરકાર્ડમાં લખાયેલું છે એ પ્રૂફ થઈ રહ્યું છે. અમરેલીની જિલ્લાની જનતા બધી જોઈ રહી છે. વધારે તો ખુલાસો મનીષ વઘાસિયા કરશે, મારે એમાં કઈ કહેવાનું રહેતું નથી. પણ લેટર ડુપ્લિકેટ છે ને પ્રસિદ્ધિ મેળવવા નીકળ્યા હતા. બહાર આવનાર વ્યક્તિએ દાવો ઠોક્યો કે લેટર જ હાચો એટલે એફઆઈઆર જ આખી ખોટી હતી. તો હું તો કહું આખું પોલીસ તંત્ર ડિસમિસ કરી નાખવું જોઈએ. જે પ્રમાણની આવી ખોટી એફઆઈઆરો થાય, ભૂતકાળની અંદર ઘણા એવા ગુજરાતની અંદર કાંડ બન્યા, એમાંનો આ એક કાંડ અમરેલીમાં શરૂઆત થઈ. ડુપ્લિકેટ ખંડણીઓના બનાવો બન્યા, ડુપ્લિકેટ મર્ડરોના બનાવો બન્યા, એન્કાઉન્ટરના બનાવો બન્યા, એનાથી પણ આ વિશેષ બનાવો બન્યો. આ કોઈ નાની સૂની વાત નથી. પ્રથમ દિવસે 1લી તારીખે મેં જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સ્ટેટમેન્ટ સાબિત થતું જાય છે. પ્રતાપભાઈ, સૌથી પહેલો પત્ર તમારો હતો અને કારણ કે પાટીદાર સમાજની એક દીકરીની ચિંતા તમને થઈ અને તમે એક પત્ર લખ્યો, ત્યારબાદ આખું અમરેલી છે તેમને ખબર પડી કે જે થયું છે એ ખોટું થયું છે. આજ દિન સુધીની કાર્યવાહી કઈ રીતે જુઓ છો? આજ દિન સુધીની તમે પત્ર લખ્યો ત્યારથી લઈને આજ દિન સુધીની કાર્યવાહી. પ્રથમ દિવસે પત્રને સરકારે હળવાશથી લીધો તો સરકારની વાત અમારી સાથે સહમત નહોતા થતા દિન પ્રતિદિન વળાંક આવતો ગયો, દિન પ્રતિદિન આગળ વધતા ગયા અને સરકાર ઉપર પ્રેશર ઉભું થયું. પ્રેશર ઉભું થવાથી સરકાર બેકફૂટ ઉપર આવી, દીકરીને બહાર લાવવી પડી. એક એસઆઈટીની રચના થઈ, એ ખોટી સાબિત થઈ. મિલિટરીની ઉચ્ચ કક્ષાની કમિટીની રચના કરવામાં આવી. આના ઉપરથી સાર્થક થતું જાય છે. હજુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ મારી બાકી છે. મેં પહેલે દિવસે પણ કીધું હતું કે તપાસ કરનાર અધિકારીઓ સ્પષ્ટ તપાસ કરે અને ગુનેગારને સજા થાય. હજુ નાની 3 માછલીઓ મારી છે. અમે અત્યારે સમય આપ્યો છે, હજુ 2-3 દિવસ તો સમય આપશું. જો આમાં નિર્ણય નહીં આવે તો બીજા કોઈ નિવેદનબાજીમાં સરકાર કોઈ પણ વાતને લઈ જવા માંગતી હશે તો અમારી વાત ઉપર હજુ અમે મતલબ ઉભા છીએ. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા અમે અચકાવાના નથી. પ્રતાપભાઈ, છેલ્લો પ્રશ્ન મારો આપનો એ છે કે આની પહેલા પણ જ્યારે પાયલ ગોટીને બહાર કાઢવામાં આવી, જેલની બહાર નીકળી ત્યારથી ભારતીય જનતા પાર્ટી આરોપો નાખ્યા હતા, પરંતુ અત્યારે આ લોકો તમામ બહાર આવી ગયા છે અને જે આરોપો લાગી રહ્યા છે અને જે મનીષ વઘા છે તેમણે કહ્યું છે કે જે આરોપો છે તે સાચા છે, બધું જ સાચું છે. તો જે નેતાઓ છે જેમણે ખરેખર આવું કર્યું હશે તો તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ પક્ષ શું કરશે? પક્ષને ખબર છે ખરા કે ભાઈ અમારા જ પક્ષના નેતાઓ આવું કાંડ કરે છે? નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને શાસન આપીને દેશની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધની એક આખી રાજનીતિ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો, પણ વાડ સીબડા ગળે છે. એના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગુજરાતની અંદર ખુલ્લેઆમ કાંડ કરે છે. આની ઉપર સાબિત થાય છે કે મોદીજીનું સપનું જે સાકાર થવું જોઈએ એ સપનાની ઉપર પાણી ઢોળ કરવાનું કામ અમરેલીના નેતાઓ કરી રહ્યા. નેતાઓ નહીં, એક જ નેતા કરી રહ્યા. અને ભારતીય જનતા પાર્ટી શિસ્તની વાતો કરતી હોય, પક્ષની વાતો કરતી હોય અને એની શિષ્ટાચારની વાતો કરતી તેના ધજાગરા ઉડાડવાનું કામ અમરેલીના નેતાને કર્યું છે. જોઈએ ભારતીય જનતા પાર્ટીમાં કેટલી શિસ્ત ભરેલી છે, કેટલી ભ્રષ્ટાચાર વિરુદ્ધની એની નીતિ છે. ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ પકડાણો છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જયારે પકડાણો છે ત્યારે આની એક ઉચ્ચ કક્ષાની સીબીઆઈ ઈડી મારફત તપાસ થવી જોઈએ. જી પ્રતાપભાઈ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે આખી ચર્ચા કરી અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમણે આરોપો લગાડ્યા છે કે ભાઈ જે સાચું હોય તે બહાર આવવું જોઈએ અને જે સત્ય છે એ હંમેશા બહાર આવતું જ હોય છે, પરંતુ એને થોડો સમય લાગતો હોય છે. જે રીતે પાયલ ગોટી કે જેમને જે સાચી હતી એને એમને ખોટી રીતે અંદર ફસાવવામાં આવી હતી, પરંતુ જે સત્ય છે એ સત્યમેવ જયતેના નાદ સાથે પાયલ ગોટી બહાર આવી અને પાયલ ગોટી બહાર આવતાની સાથે ફરી એકવાર અમરેલીનું રાજકારણ ગરમાયું હતું અને ક્યાંક એવા આરોપ પણ લાગ્યા હતા કે ભાઈ પાયલને ધમકાવવામાં આવી રહી છે કે જે થયું છે એ બધું તું ખોટું બોલ, કારણ કે અંદર એમને આરોપ સાબિત કરવા માટે થઈને પોલીસે માર માર્યો, પટ્ટાથી માર માર્યો અને આરોપ લગાડવામાં આવ્યા હતા. ત્યારે આ જે આરોપો છે તે આરોપો જો કદાચ સાચા નીકળે અને આખી જે ઘટના છે જે રિકન્સ્ટ્રક્શનથી લઈ વરઘોડાની જે શબ્દ વાપરવામાં આવ્યો અને ત્યારે ઘણા પોલીસ એવા અધિકારી છે, મોટા અધિકારી છે કે ભાઈ એણે એવું કીધું કે મીડિયા આવો શબ્દ પ્રયોગ કરે છે, પોલીસ આવો શબ્દ પ્રયોગ નથી કરતી, પરંતુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે ભાઈ વરઘોડો તો નીકળશે, તમે ગુનાહિત કૃત્ય કરો તો વરઘોડો તો નીકળશે. સાહેબ, જેવું મા બાપ શીખવાડે એવું છોકરા શીખે છે. એ તો હર્ષ સંઘવી ખુલ્લા સ્ટેજ ઉપરથી બોલે છે તો પોલીસ તો કહેવાની જ છે.
આ તો પોલીસ અધિકારીને એવું કે અમારો ભાઈ ક્યાંય નામ બદનામ ન થાય, ગુજરાત પોલીસ બદનામ ન થાય, તે માટે આવી પ્રતિક્રિયા આપવી પડે. પણ સાહેબ, તમારી બાજુમાં જ હર્ષભાઈ સંઘવી બેઠા હતા ને તેના જે નિવેદનો હતા, પરંતુ ખેર એ મુદ્દે આપણે નથી જવું. અમરેલીનો મુદ્દો છે કે જે ખૂબ સેન્સિટિવ મુદ્દો હતો, કે જેના ઉપર પાયલ ગોટીને ખોટી રીતે ફસાવવામાં આવી હતી અને જે લેટર કાંડ સર્જાયો હતો, એ લેટર કાંડના તમામે તમામ આરોપીઓ હતા, એ આરોપીઓને જેલની અંદર કરવામાં આવ્યા હતા. 20-25 દિવસ ઉપર થઈ ગયો. એ તમામે તમામ લોકો હતા તે જેલની અંદર જેલવાસ કરી રહ્યા હતા અને આખરે એ લોકો જામીન મુક્ત થયા છે. તમામે તમામ આ દ્રશ્યો જુઓ કે મનીષ વઘાસિયા સહિતના લોકો છે કે જે લોકો અત્યારે બહાર આવ્યા છે અને બહાર આવતાની સાથે જ એવું કહ્યું છે કે લેટર સાચો છે, સિગ્નેચર સાચી છે અને જો એ સાચું નીકળે તો કૌશિક વેકરિયા તમારી ઉપર પણ કાર્યવાહી થશે અને જો નહીં થાય તો જે નિષ્પક્ષ તપાસની વાતો કરતા હતા તેના ઉપર પણ સવાલો થશે. કારણ કે જે સત્ય છે એને કોઈ પરાજય નથી કરી શકતો. આપણે જે વાતો કરીએ છીએ સત્યની, સત્યમેવ જયતેની જે વાતો કરીએ છીએ, એ સત્યમેવ જયતેના નાદ સાથે જે લોકો બહાર આવ્યા છે અને જે પણ સત્ય છે બહાર આવવું જ જોઈએ અને જો ન આવે તો એના પર પણ ક્યાંક સવાલો ઉભા થઈ શકે એમ છે. કારણ કે વિપક્ષ અત્યારે ફૂલ લડી લેવાના મૂડમાં છે. કારણ કે અનેક એવા મુદ્દાઓ સામે આવ્યા હતા કે જેમાં વિપક્ષ બેઠું નહોતું થઈ શકતું, પરંતુ એક એવો મુદ્દો સામે આવ્યો કે જેને એમણે જકડી લીધો, પકડી લીધો અને આ મુદ્દે સતત આ બોલી રહ્યા છે. ભલે પોતાને અટકાયત થઈ જાય, ભલે 4 દિવસ સુધી આમરણ ઉપવાસ કરવા પડે, પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટીના અમુક એવા નેતાઓ કે જેમને પોતાની ઇજ્જત વાલી હોય તે રીતે થઈ અને ઘણા બધા લોકો છે કે જે પ્રતિક્રિયા સામે આવતી હતી, પરંતુ અત્યારે જે લોકો બહાર આવ્યા છે એ લોકોએ શું કહ્યું, પેલા પ્રતિક્રિયા સાંભળો ને દ્રશ્યો જુઓ કે જેની અંદર શું વાતચીત થઈ અને જેલની બહાર આવીને શું કહ્યું. લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કા ઓરિજિનલ છે. લેટર પેડમાં સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે. એનો એફએસએલ તપાસ કરાવો. હું 1999 થી 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો. 2004 થી 2015 સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ 2 વાર જવાબદારી મારી પાસે હતી. જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર, જિલ્લા ભાજપનો રમતગમત સેલનો સહ કન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્યકર છું. મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે. કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે. આજે 1 મહિના જેલ બહાર આવ્યા હોય, અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ, પછી તમને વ્યવસ્થિત નિરાંતે બોલાવીને અને આખી પ્રેસ કોન્ફરન્સ કરશું. જે સત્ય હશે એ બધું બહાર આવશે. આજે સત્યનો વિજય થયો છે. 1 મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ. ઘર પરિવાર અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ, ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપો. તમને સમય ભારત માતા કી સમય આપશો, તમને પૂરો સમય આપશો, પૂરતો સમય આપશો તમને. તો જે રીતે પ્રતિક્રિયાઓ સાંભળી અને જે પ્રતિક્રિયામાં જે કહ્યું છે કે ભાઈ મનીષ વઘાસિયા સહિતના જે લોકો છે તેમણે પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે લેટર હતો એ પણ સાચો હતો, સિગ્નેચર હતી એ પણ સાચી હતી. પરંતુ વાત અહીંયા એ છે કે જસવંત ગદના એ સરપંચ કે જેમના પિતાનું નિધન થયું હતું, એમના 12મામાં પણ નતા જવા દીધા, ત્યારે એક વિરોધ થયો હતો. એ વિરોધીઓ જે વિરોધ કરતા હતા એ લોકો ફરી એકવાર અત્યારે એ જસવંત ગદના સરપંચને લેવા માટે થઈને ત્યાં આવ્યા. ત્યારે જસવંત ગદના સરપંચે એ તમામ લોકોનો આભાર માન્યો. પેલા વિડીયો જુઓ કે જેમાં જસવંત ગઢના સરપંચે લોકોને શું કહ્યું કે જેના માટે થઈને લોકો લડવા માટે આવ્યા હતા. ભલે બધાનો ખૂબ ખૂબ આભાર. બધા એટલા બધા બહોળી સંખ્યામાં આવ્યા અમારી હારે. અમારા ખરાબ સમયમાં, આમ તો ખરાબ ન કહેવાય, આવતા દિવસોમાં બધા વિષયો થશે, પણ ખરાબ સમયમાં તમે બધાએ જે સાથ આપ્યો એ બધાને દિલથી ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય. તો જે રીતે આખી પ્રતિક્રિયાઓ તમે સાંભળીને, પ્રતિક્રિયામાં જસવંત ગદના એ સરપંચ કે જેમના પિતાનું નિધન થયું હતું અને 12મું હતું છતાં પણ એમને નહોતા જવા દીધા, કારણ કે કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન એમને જેલમાં રાખવામાં આવ્યા હતા.
ત્યારે એમના પરિવારજનોને સાથે સાથે એમના જે લોકો હતા, એમના સમર્થકો હતા, તેમણે વિરોધ કર્યો હતો કે ભાઈ આવું ન હોઈ શકે, એક દિવસ તમે એમને મોકલી શકો, પરંતુ એમને મોકલવામાં નહોતા આવ્યા. સેન્સિટિવ મુદ્દાની અંદર એમને ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા. આખું લેટર કાંડ સર્જાયું. એ લેટર કાંડમાં નામ સામે આવતાની સાથે જ એમને પણ અંદર કરવામાં આવ્યા હતા. ત્યારે તમામ આરોપીઓ છે તે આજે જેલ મુક્ત થયા છે. હવે જેલ મુક્ત થયા છે એટલે ખૂબ રાજીની વાત છે લોકો માટે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમુક એવા નેતાઓ કે જે ભૂગર્ભમાં છે તેમના શ્વાસ વધારે ઊંચા ચડી ગયા છે. કારણ કે હવે જો કંઈક નવો ખુલાસો થાય, નવા નામ બહાર આવે, અને જે FSLના રિપોર્ટની વાત થઈ રહી છે ને, FSLના રિપોર્ટમાં જો કંઈક નવો ખુલાસો થાય અથવા તો ધડાકો થાય તો ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ધડાકો થઈ શકે તેવા એંધાણો અત્યારે દેખાઈ રહ્યા છે. કારણ કે અમરેલી લેટર કાંડમાં જ્યારે દિવસે ને દિવસે નવા વળાંકો સામે આવતા હતા, ફરીવાર રાત્રે નવા વળાંકો સામે આવતા હતા. પાયલ ગોટીને રાત્રે લઈ જવા મૂકવાની જે વાતો થઈ રહી હતી, પરેશ ધાનાણી સહિતના લોકો હતા તે પણ એ આખી આ ઘટનાને એકદમ બારાકાઈથી જોઈ રહ્યા હતા. આજ મુદ્દે વાત કરવા માટે જેનીબેન ઠુમાર અમારી સાથે જોડાય છે. બેન, તમામ આરોપીઓ અત્યારે જેલની બહાર આવી ગયા છે અને એવો હજી પણ કરી રહ્યા છે. મનીષ વગાસિયાની પ્રતિક્રિયા આવી છે સામે અને કહ્યું છે કે તમામ જે લેટરો હતા એ સાચા છે, સિગ્નેચર પણ સાચી છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી 3 જાન્યુઆરી એના પછી જે પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં સવાલો ઘણા બધા સત્યની નજીક જવા માટે પૂછી શકાતા હતા, પણ સંજોગો વશાત પત્રકારો એ સવાલો પ્રેસ કોન્ફરન્સમાં ન પૂછી શક્યા. પત્રની વિગત વારે આઈ થિંક 4 થી 5 વાર પાયલ ગોટીએ એવી વાત કરી કે પત્રનો FSL કરાવી લ્યો. એનો સ્પષ્ટ મતલબ ત્યારે પણ એ જ થતો હતો કે લેટર પેડ પણ સાચો છે, સાઇન પણ સાચી છે, અને મારા કહેવા પ્રમાણે એ મુદ્દાઓ પણ 100% સાચા છે. આજે આરોપીઓ બહાર આવ્યા છે. આરોપીઓએ પણ આરોપી હવે તો ન કહી શકાય, પણ જે જેલ મુક્ત થયા છે એના પછી જો આ પત્ર સાચો છે, લેટર પેડ અને સિગ્નેચર, તો પછી આરોપી જે છે એ જ ફરિયાદી થઈ જાય, ને જે ફરિયાદી છે એ સ્પષ્ટ રીતના આરોપી જાહેર થઈ શકે એમ છે. અને રહી વાત મુદ્દાઓની, તો આ મુદ્દાઓની કોઈ પણ પ્રકારે કોઈએ ફરિયાદ કરવાની જરૂર નથી. ચોરે ને ચૌટે ગમે ત્યાં જઈને લોકોને પૂછો તો અંદર જે પત્રમાં લખેલા મુદ્દાઓ છે એ પણ 100% સાચા છે. બેન, FSLનો જો રિપોર્ટ થાય અને પત્રની અંદર જે સાચું છે એ સત્ય બહાર આવે તો શું ખરેખર કાર્યવાહી થાય ખરી આ લોકો પર? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે અને દિગ્ગજ નેતાઓ છે એમની પાસે. હું અવારનવાર કહેતી આવી છું કે સત્તાની સામેનું શાણ પણ નકામું, પણ સત્તાની સામે પણ જો પોતાના જ નેતાઓ આવો બટ્ટો લગાડવા માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જે સૌથી પહેલા શરૂ થયું માનનીય નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે, કે એ ખાતા પણ નથી, ખાવા દેતા પણ નથી. એનો સીધો અર્થ એ હતો કે ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં આવી ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરીને આવી, એના બદલે અત્યારે ઠેર ભ્રષ્ટાચાર, એક પણ કચેરી એવી બાકી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય, એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં દારૂ ન મળતો હોય. અને હવે આપણે ધીમે ધીમે એ ગુજરાત ભણી હોડ લગાવી રહ્યા છે કે જ્યાં એક પણ ગલ્લો કે એક પણ ચોરો બાકી ન રાખે કે જ્યાં ડ્રગ્સ ન મળતું હોય. જેવું અવિકસિત કે ઓછું વિકસિત આવા ટાઉનમાં પણ જો ગામડાના કોઈ પણ ખૂણા સુધી 20 મિનિટમાં દારૂ મળતો હોય તો પત્રમાં લખેલી વિગતો ખોટી ક્યાં છે એ પણ એક મોટો સવાલ થાય. અને સજા આપવા માટે તો ભારતીય જનતા પાર્ટી ખૂબ જાણીતી છે. વરઘોડો નીકળશે, સજા મળશે, લંગડાતા ચાલશે, આવી બધી વાતો કરી આમનું સરઘસ નીકળું તો સાથે સાથે હવે પછી જો આ બધી જ વિગતો સામે આવે અને સરકાર પોતે જે દાવાઓ કરે કે અમે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશું, તો એના અધિકારીઓ અને પદાધિકારીઓ આમાં જે કોઈ પણ સંડોવાયેલો હોય, સ્પષ્ટ છે સરઘસમાં સાથે ચાલતા કોણ હતા. જ્યારે ઇન્ક્વાયરીઓ થઈ, જ્યારે બેન પાયલને પટ્ટા માર્યા, જ્યારે ભાઈ મનીષભાઈને પટ્ટા માર્યા, ત્યારે ત્યાં કયા નેતાના સમર્થકો હાજર હતા, આ બધું શક્ય નથી. રાત્રે 12 વાગે બધાની ધરપકડ થાય, એ ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય ત્યારે પણ નેતાઓના સમર્થકો ત્યાં હાજર હોય, તો એ સ્પષ્ટ સૂચવે છે કે પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી છે, કોના ઈશારે ગુજરાત જાણે છે. અને આખું એ ગુજરાત જાણતું હોય ને જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ન જાણતી હોય તો પછી એના માટે તો મને લાગે છે કે તંત્ર માટે કે સરકાર માટે કે ભાજપના સૂત્રો માટે પણ કંઈ કહેવાનું બાકી રહેતું નથી.
બેન, છેલ્લે એ પણ સમજવું છે કે અત્યાર સુધી અમરેલી આખા આ મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, પરંતુ આજે એક સવારે મહિલાનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં એ મહિલાએ પોલીસને બુટલેગરોની માહિતી આપી, તો એ પોલીસે બુટલેગરોને કહી દીધું કે આ મહિલાએ તમારી માહિતી આપી હતી. કદાચ હું તો પોલીસમાં આપના મીડિયાના માધ્યમથી જે પણ દર્શકો જોતા હોય, હું તો પોલીસના માધ્યમથી રોનકભાઈ અવારનવાર બોલે છે કે મહિલા સરપંચ કે આજુબાજુના ગામના જ્યાં પણ રેતી ખનન થાય છે એ સરપંચોએ પોતે સીસીટીવી લગાડીને આના ફૂટેજ પણ પોલીસ સુધી સુપ્રત કરેલા છે. આજ સુધી એક્શન નથી લીધી, પણ જ્યારે આ પત્રકાંડ થયો એમાં આપેલી વિગતો કે રેતી ખનન થાય છે, ક્યાં હપ્તા પહોંચે છે, ક્યાં ગાડીઓ જ્યારે પણ નેતાના સમર્થકોની ગાડીઓ પકડાય છે તો રાત્રે 2 વાગે પોલીસ સ્ટેશનમાંથી ગાડીઓ કોઈના ફોનથી છોડી દેવામાં આવે છે. આવા અનેક પુરાવાઓ પોલીસને આપ્યા છે એટલા માટે કે કંઈક પોલીસ આમાં કાર્યવાહી કરે. ત્યાં સુધી નહોતી થઈ જ્યારે પત્રની વિગતો બધી બહાર આવી, ચર્ચાના ચકડોળે ચડ્યું, ત્યાર પછી 70 જેટલા ડમ્પરો અચાનક જ 2 દિવસમાં પકડાઈ ગયા અને પાછી સ્થિતિ ઠેરની ઠેર રહી. એટલે બધા જ પુરાવાઓ પોલીસ અને તંત્ર પોતે જ આપી રહી છે કે ક્યાં ક્યાં સંડોવાયેલી છે. અને આવા બેન જેવો એક કિસ્સો નહીં, ગામે ગામથી કિસ્સાઓ મળશે. જે ગામોની આસપાસ રેતી ખનન થાય છે એ ગામોના સરપંચ કે ગામના લોકોને પણ ઉભા રહીને તમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને પૂછશે તો એ જ લોકો કહી દેશે કે અહીંથી રોજના કેટલા ડમ્પરો પસાર થાય છે. અને છતાં પણ જો પોલીસના ધ્યાનમાં ન આવતું હોય તો એક સ્પષ્ટ દીવા જેવી વાત છે કે કોની રહેમરાએ અને કોને હપ્તા પહોંચાડીને આ બધું ચાલી રહ્યું છે. એમાં તમારે ને મારે બોલવાની જરૂર નથી, પણ ગુજરાત અને અમરેલીની જનતા ખૂબ સારી રીતના બધી જ વિગતો જાણે છે. બેન, અત્યાર સુધી જે વાતો કરતા હતા, પરંતુ અત્યારે એવા સમાચાર સામે આવ્યા, મનીષ વઘાસિયા સહિતની જે પ્રતિક્રિયા સામે આવી કે લેટરને બધું જ સાચું છે, પરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે ને ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદર વિવાદના કારણે એક પાટીદાર સમાજની દીકરીને કારણ વગર ફસાવવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ છે, હવે એમના દ્વારા શું રણનીતિ તૈયાર કરવામાં આવશે, આપના દ્વારા શું રણનીતિ તૈયાર કરવામાં આવશે? જો આમાં કોઈ રણનીતિની વાત જ નથી. ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મુદ્દો છે એ તો છે જ, પણ મૂળ મુદ્દો એ છે કે પત્રમાં આપેલી વિગતો જેનાથી અમરેલીને વિકાસની હોડમાં લઈ જવા કરતા ક્યાંક અધોગતિ તરફ પાછું ધકેલવા માટેના કૃત્યો થતા હોય ત્યારે વિપક્ષ તરીકે અમારી ભૂમિકા સ્પષ્ટપણે આવનારા દિવસોમાં દેખાશે. હવે સવાલ એ પણ છે કે કિશોરભાઈ કાનપરિયા કે જે પોતે આરોપી છે, જેને પોતે કહ્યું કે આ મારો લેટર નથી, મારી સહી નથી, હવે જો આ પત્ર બહાર પડે, આ પત્ર સાચો સાબિત થાય છે તો કિશોરભાઈને પણ પૂછવું પડે કે તમે પણ કોઈ દબાણ વશ થઈને કે ધાક ધમકીઓને વશ થઈને તો આ વિડીયો નથી બનાવ્યો. એવું પણ બની શકે કે એમને ધમકાવવામાં આવ્યા હોય અને એ જ ધમકીઓથી કે ડરથી કે દબાણથી એમને આરોપી ફરિયાદી બનાવવામાં આવ્યા હોય. એટલે અનેક સવાલો છે. પણ હવે જયારે આ ત્રણેય લોકો એટલે કે બધા જ જેને આરોપીઓ બનાવવામાં આવ્યા હતા બધા જ બહાર આવ્યા છે, એટલે સાથે મળીને આખી ઘટનાનું દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોમાં થશે. એમાં કોંગ્રેસ પક્ષ શું કરશે, વિપક્ષ તરીકે શું ભૂમિકા હશે, તો વિપક્ષ તરીકે અમારી સ્પષ્ટ ભૂમિકા છે કે પત્રમાં આપેલી વિગતો ઉપર કદાચ એમના લેટરપેડ થી પોલીસ તપાસ ન કરી અને જે લેટરપેડ હતો એમને જ બધાને આખો એક કાંડ થઈ ગયો, એના બદલે હવે અમે અમારા લેટરપેડ ઉપર લખીને બધા જ કોંગ્રેસી આગેવાનો આ મુદ્દાઓની તપાસ માટે અને આવનારા સમયમાં જો પોલીસ સુધી આ માહિતીઓ નથી પહોંચતી તો અમે જાતે જઈને વિડીયોગ્રાફીથી આખા અમરેલીની જનતાને, ગુજરાતની જનતાને બતાવશું કે ક્યાં ક્યાં શું ચાલી રહ્યું છે, શેત્રુંજીમાંથી કેટલા ડમ્પરો જઈ રહ્યા છે, એ કોના છે, એને કોના કહેવાથી પોલીસ એને છાવરી રહી છે. આ બધા જ મુદ્દાઓને આવનારા સમયમાં લોકોની સમક્ષ અમે જાહેર કરશું. બેન, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે જેનીબેન ઠુમ્મર છે કે જેમની સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યા, કારણ કે જે આરોપીઓ છૂટી ગયા છે, છૂટેલા આરોપીઓ, હવે જેનીબેન એવું કીધું કે હવે આપણે એના આરોપીઓ ન કહી શકાય, કારણ કે એ લોકો જેલ મુક્ત થઈ ગયા છે ને એમણે સાચું બતાવ્યું હતું. અને જો એ પત્ર સાચો હતો ખરેખર, તો એ પત્ર સાચો હોય અને જો એફએસએલમાં એ પત્ર સાચો સાબિત થાય તો પછી એ કૌશિક વેકરિયાની ઉપર તંત્ર કેવી કાર્યવાહી કરે છે, ખાસ કરીને મુખ્યત્વે એમનો પક્ષ કેવી કાર્યવાહી કરે છે. કારણ કે એક ધારાસભ્યનું પદ છે અને વિધાનસભાના મુખ્ય નાયક દંડક છે. હવે જે એવડું પદ ધરાવતા વ્યક્તિ ઉપર આટલા મોટા આરોપો લાગે અને આટલું મોટું ઘમાસાણ થાય, એક મહિના સુધી ચર્ચાઓ થાય, છતાં પણ એ વ્યક્તિ બહાર ન આવે, સારો એવો હોદ્દો ધરાવતો એ માણસ કે જે બહાર ખુલ્લીને આવીને ન બોલે,
તો એમને એમની પોતાની ઇજ્જત વાલી છે કે પોતા જે બીજી બેન દીકરીઓ છે એમની તો બેન દીકરી કદાચ માનતા પણ નહીં હોય, અને જો માનતા હોય તો એ 2 દિવસમાં બહાર આવીને એમણે પ્રતિક્રિયા આપી દીધી હોય કે જે પણ થયું છે ખોટું થયું છે, પરંતુ આવું નથી થયું. એમના પાયલ ગોટી માટે એક શબ્દ પણ કોઈ નથી બોલવા આવ્યું. અને જો હવે આની કાર્યવાહી આગળ ધરાય અને FSLના રિપોર્ટ અને નિર્લિપ્ત રાયના જે તપાસના જે એજન્ડાઓ છે એજન્ડા ઉપર આખી તપાસ થાય અને જે ચોપડાઓ ખુલે એમાં કયા કયા નામ સામે આવે છે એ તો સમય આવતા જ ખબર પડશે. પણ આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો.